જવું છે, એની વચ્ચે આપણે આ કામ કરવાનું. મુંબઈના બ્રોડવે થિયેટરમાં બૈજુ બાવરા નામના ફિલ્મનો એક પ્રીમિયર શો ચાલુ હતો. સંગીતકાર નૌશાદ, નામ કેટલાકે સાંભળ્યું હશે, મ્યુઝિશિયન સંગીતકાર નૌશાદ અલી, એ જોતા હતા શો, અને પ્રોડ્યુસર વિજય ભટ્ટ હતા. એટલે એણે નૌશાદ સામે જોયું તો નૌશાદ બૈજુ બાવરા ફિલ્મ છે, આ સંચાલકોને ખ્યાલ છે, બૈજુ બાવરા ફિલ્મ જોતા જોતા રડતા હતા. એટલે પ્રોડ્યુસરે મ્યુઝિશિયનને પ્રશ્ન પૂછ્યો કે નૌશાદ સાહેબ, આ ફિલ્મ જોઈને કેમ રડો છો? પછી નૌશાદ બોલ્યા કે સાહેબ, ભૂતકાળમાં આ થિયેટરની બહાર જે ફૂટપાથ છે એના પર હું ભિખારી તરીકે સૂતો હતો અને ભીખ માગતો હતો. આ થિયેટરની બહાર ફૂટપાથ ઉપર ભીખ માગતો અને સૂતો હતો, અને એ સમયે હું સપનું જોતો હતો કે ભવિષ્યમાં આ ફિલ્મમાં મારી, આ થિયેટરની અંદર મારી ફિલ્મ રિલીઝ થાય. જે ફૂટપાથ પર ભીખ માગતો હોય એ છોકરો સપના કેવા જોવે છે? આપણે કોઈ દિવસ આવા સપના, આવા સંકલ્પો. એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે? મને કે કંડક્ટર. રાજકોટમાં કંડક્ટર? કેમ કંડક્ટર? મને કે ટિકિટ ન લેવી પડે ને. શું આવા સાવ નાખી દેવા જેવા સંકલ્પ કરો છો? બનવું તો કંઈક સારા બનવું છે. જોસેફ બેઝોસ નામ સાંભળ્યું છે? કોણ છે? એમેઝોનના માલિક છે. એની આવક, માથા પર વાળ એક નથી પણ ગામ આખાના વાળ ખેંચી લે એવો છે. માથામાં વાળ નથી પણ અનેક લોકોના વાળ કરતા અધિક પૈસા એની પાસે છે. એની આવક છે 121 બિલિયન US$. દર સેકન્ડે જોસેફ દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. એ જોસેફની લાઈફ મેં વાંચી. એ શું કહે છે? એમેઝોન સીધી ઓનલાઈન સ્ટાર્ટ નથી થઈ ગઈ. હું મારી જાતે પેકેટ્સ સર્વિસ આપવા માટે, ડિલિવરી કરવા માટે હું મારી જાતે જતો હતો, અને પુસ્તકો વેચતા વેચતા હું સંકલ્પ કરતો હતો કે ભવિષ્યમાં મારી કંપની ઊભી કરીશ. સ્વપ્નશીલ સ્વભાવ, સાહસિક સ્વભાવ. ઇન્ફોસિસના માલિક કોણ છે? નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસના વડા. અમદાવાદ IIM સર્વિસ કરતા હતા. કમ્પ્યુટર શીખવા માટે રોજના 20 કલાક કોલેજમાં એક તો સર્વિસ કરવાની, કમ્પ્યુટર પોતાનું હતું નહીં એટલે કોલેજનું કમ્પ્યુટર વાપરતા. રાતના 8 થી સવારના 3 વાગ્યા સુધી કમ્પ્યુટર પર મહેનત કરતા, થોડુંક સૂઈ અને પાછા જોબ પર લાગી જતા હતા. પોતાની પત્નીની બંગડીઓ વેચીને નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના કરી. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ. અને આજે વાત કરવી છે મારે વોરેન બફેટની. વિશ્વ પ્રસિદ્ધ વેપારી છે આ વોરેન. 5 વર્ષની ઉંમરે વોરેને ઘરની બહાર ગમ સ્ટેન્ડ બનાવીને ચુંગમ વેચવાનો ધંધો કર્યો હતો. ચુઈંગમ વેચવાનો ધંધો 5 વર્ષે. સાંભળજો, ગુજરાતની વેપારી પ્રજા છે ને, અત્યાર સુધી એમ માનતો હતો કે ગુજરાતી જ વેપારી છે. આનું મેં વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ગુજરાતીને આંટી મારે ને એવો વેપારી વોરેન બફેટ છે. ધ્યાનથી સાંભળજો કેવો વેપારી છે. 5 વર્ષે ચુઈંગમ વેચવાનો ધંધો શરૂ કર્યો. 6 વર્ષે કોકોકોલા આજુબાજુના ઘરમાં વેચવા જાય અને 20 સેન્ટનો નફો કર્યો. એને એપેન્ડિક્સ થઈ હતી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો નર્સ એની ટ્રીટમેન્ટ કરતી હતી. તો નર્સને શું કે જોજો, એક દિવસ મારી પાસે બહુ ડોલર હશે અને મારા ફોટા છાપામાં છપાશે. હોસ્પિટલમાં નર્સને એમ કહે છે 11 વર્ષે તો એણે શેર બજારમાં પ્રવેશ કરી લીધો હતો. એટ ધ એજ ઓફ 11 યર્સ. અહીંયા આમાંથી 18, 19 કે 21 વર્ષે શેર બજારનો કેટલાકને ખબર નહીં હોય. ડબ્બા ટ્રેડિંગ ખબર હશે રાજકોટ વાળાને, પણ શેર બજાર 12 વર્ષની ઉંમરે 500 ઘરોમાં છાપું નાખવા જતો હતો. કેલેન્ડર વેચે, જૂની પસ્તી ખરીદે. 12 વર્ષે દર મહિને $175 કમાણી કરતો હતો. હવે મજા આવે એવી વાત તો એ છે કે એને પહેલું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું 14 વર્ષની ઉંમરે. 14 વર્ષની ઉંમરે તો ઇન્કમટેક્સ રિટર્ન ભરી દીધું હતું, અને 15 વર્ષે પોતાની બચતમાંથી 40 એકર જમીન ખરીદી લીધી. 15 વર્ષે 40 એકર જમીન ખરીદી લીધી. વાળંદની દુકાનમાં એક વિડીયો ગેમનું મશીન મૂકી આવ્યો, પિનબોલ ગેમનું મશીન મૂક્યું, એમાંથી કમાણી શરૂ કરી. મિત્રો, સંકલ્પ તો મોટા કરો. થઈ શકે છે આપણી વચ્ચે રહેલા આવા લોકો કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્ય કરે છે. આજે મારે યાદ કરવી છે ભારતની એવી દીકરી અરુણિમા સિંહા.
જેને લખનૌ જતા ટ્રેનની અંદર ગુંડાઓએ ફેંકી દીધી, ટ્રેનની ટ્રેક પર પડી, એનો પગ કપાઈ ગયો. 11 એપ્રિલ 2011 ઘટના બની. હોસ્પિટલમાંથી સાજી થયા પછી ઘરે ન ગઈ આ છોકરી. પહેલી ક્યાં ગઈ? જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો એવી પ્રસિદ્ધ બાઈ બચેન્દ્રી પાલના ત્યાં ગઈ. પ્રથમ લેડી હતી બચેન્દ્રી પાલ, એના ત્યાં ગઈ. અરુણિમા સિંહા ત્યાં જઈને કહે છે કે મારે એવરેસ્ટ સર કરવો છે. એક પગ કપાઈ ગયો છે, પ્રોસ્થેટિક લેગ છે, બનાવટી પગ છે. બચેન્દ્રી પાલે આ છોકરીને જોઈને એની હાલત, એક પગ ઉપર સરખી ઊભી નથી રહી શકતી, બગલની અંદર ઘોડી ભરાયેલી છે, અને કે તું એવરેસ્ટ સર કરીશ? હા, કે આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. અને એ સમયે બચેન્દ્રી પાલ કહે છે કે દીકરી, એક પગથી એવરેસ્ટ સર કરવો અઘરો છે, પણ તારું આ સાહસ જોઈને આજે હું સાબિતી આપું છું કે એવરેસ્ટ તો તું સર કરી ચૂકી છે, હવે ખાલી દુનિયાને બતાવવાનું જ બાકી છે. સર કરી લીધો તે. તારા મનમાં આટલો દ્રઢ સંકલ્પ હોય, સર થઈ ગયો છે. સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વિભૂતિ હતા, કેવળ 6 ચોપડી ભણેલા. આ એક મંદિર તમે જોવો છો ને, એવા 55 દેશની અંદર 1300 મંદિરો છે. અને તમારી નજર સમક્ષ 2 સંતો છીએ, આવા વિશ્વની અંદર 1100 ભણેલા ગણેલા સાધુઓ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 4 વર્ષમાં અમેરિકાની અંદર 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે.